સાવરકુંડલાના ભેસાણ ડેમમાં અમૃત સરોવર પ્રોજેક્ટ હેઠળ 4 કરોડ રૂપિયાના બ્યુટિફિકેશન કામમાં મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો સામાજિક કાર્યકર જગદીશ ઠાકોરે આક્ષેપ કર્યો છે। આ કામ કરી રહેલી હરીશ કન્સ્ટ્રક્શન કંપની પર અત્યંત હલકી ગુણવત્તાવાળી સામગ્રી વાપરવાનો આક્ષેપ કરાયો છે, જેના કારણે કામ પૂરું થાય તે પહેલા જ બાંધકામ તૂટવા લાગ્યું છે। ત્યારે જગદીશ ઠાકોરે સમગ્ર મામલાની તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। જગદીશભાઈ ઠાકોર સાવરકુંડલા સામાજિક કાર્યકર્તા અને હું અમૃત સરોવર જે સાવરકુંડલામાં જે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલ તળાવ તો હતું જ તે, પણ એની અંદર જે સમારકામ કરી અને કરોડો રૂપિયાનું ઉચાપત કરી એવો મારો આક્ષેપ છે નગરપાલિકાની સામે। અને હજી કામ ચાલુ છે, એની પહેલા તો પાછળ કામ ઉખડતું જાય એ વિડીયોની અંદર તમે જોઈ શકો છો, અને ડેમની નીચેથી પાણી પણ જતું રહે છે। તો આ મોટા પાયે વ્યાપક પ્રમાણમાં સાવરકુંડલા નગરપાલિકા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા કરવામાં આવેલો ભ્રષ્ટાચાર છે, અને અમુક ભાજપના નેતાઓ પણ આમાં સામેલ છે।